તો ફાઇનલી મિત્રો અમે જો લગન બગનમાં આવી જાય છીએ અમાર ખુશીબેન હું બોલશો કઈ કાકા દુકાન કરી અમે આવી ગયા છીએ લગનમાં જો બહુ તડકો લાગી મોઢાય કાળા થઈ ગયા ને તમે કઈ બોલશો અમારે શિવબેન અમારા નવલભાઈ તમે કઈ બોલશો નહીં કઈ નથી બોલવો લાગે છે આપણે કઈ ગયા બધાય જો પબ્લિક તો ફૂલ છે બધે માંડવા અલગ અલગ છે તમે બધે ગોતતા છીએ કઈ ગયા પૂરી બેન તો હાલો અમે આગળ જઈએ માંડવા ફેરાવે અમે 4 5 10 કેટલા ફેરા આપણે કે તો ખરી બે ત્રણ ફેરા છે તો હાલો તો ફાઇનલ મિત્રો બ્લોગની સાથે કન્ટેનર બના રહ્યો કેમ તમે એવું લવાવ્યા નીરુબેન નું લાવ્યા લગ્નમાં કોના માસીન છોકરા એ હું બોલ્યા તમને ખબર છે માસીન છોકરા બોલ્યા તાર લગ્ન છે મમ્મી મને સોડા પાવ ને મારા પપ્પાને કોને આપે તો ફાઇનલી મિત્રો બ્લોકની સાથે કન્ટિન્યુ મમ્મી તો જો આમને સોડા પીયા વગરના વિયા જાય ક્યાં આવ્યા તમે પૂરીબેન અમે અમારા માટે આવી ગયા છે દર્શન કરવા હા દર્શન કરવા અમારે નિશાબેન અમારે પૂરીબેન શિવબેન અમારે આ મારી ભાણકી ખુશીબેન માસી તો ક્યાં માસીના બ્લોકમાં લેજો એમ તો કે મારા માસી મારો બ્લોક બોસ જાણી મને બોસ બનવા આ બ્લોક જ ગાડી નાખ મારી માસી છે અમારો બ્લોગ તો મઠ કેવું લાગ્યું અમે દર્શન કરી લીધા તમે દર્શન કરી લેજો માતાજીના તો બ્લોગની સાથે કન્ટિન્યુ બનાવો ફોટો બોટો પાડી લઈ ત્યારબાદ અમે આવી ગયા ઝીણીના ભાઈના લગ્ન એટલે અમારા ઓલા શું થાય નામ આપણે આપણું મને નામ નથી ભાવે દિવ્યાની બેનના લગ્નમાં આવી ગયા ફેરા કરી લીધા હા મમ્મી તો બધા જોઈ કેમ લગ્ન થાય એમ આ બધાના વારા જ છે જો દિવાળી પછી કરવા પડશે પેલા આવડાનો પછી આનો બેન ના બાકી જ છે અમારી કૃષ્ણાબેન માટે અમે છોકરો જ ગોતીએ છે હારામાં અમારે ખુશીબેન તો બહુ જોવે કેમ લગ્ન થાય એમ મારે તો હજી 5 વર્ષની વાર છે લગ્ન મારા લગ્ન બધાને મફતમાં મફત રૂમમાં દેવાના કોઈ પાસે પૈસા મારી બેન પડ્યું છે ને મારી માસી છે તો આપણે મને તો જોઈ છે તમે નહીં જોઈ હોય આમ તો બધાને મેં લીધા મને નહીં જોઈ હોય કેવી લાગુ કમેન્ટમાં કહેજો વાઘરા જેવી લાગુ તે નાના વાળ કરી નાખ્યા મેં કાપી નાખ્યા ગાઈસ વાળ કાપી નાખ્યા મેં તો ફાઇનલી મિત્રો આપણે જવાનું છે તે કાંઈ બધા જાશું દર્શન કરવા કોકલાવાડી મેરડીમાં જવાનું છે તો મેં તો દર્શન એને પહેલા તો મેં મંદિર જોયેલું જ છે તમે નહીં જોયું પણ તમને હું આજ બતાવીશ તો બ્લોકની સાથે કન્ટિન્યુ બન્યા રહેજો તો ખુશી અમારે હાટું જો સોડા લઈને આવી બેટા લાવી સોડા હવે સોડા લેવા ગઈ હતી કોની તો આ પૈસા કોના કોને પણ તો અમને મફતમાં ન લેવાય ભાઈ કેમ તમારે બાટલી ખોલે પણ બાટલી નથી ખોલતી જો આમ 25 કિલો ની બેગું નાખી દે પણ બાટલી નથી ખોલતી હાલો મેં સોડા પી લઈ આ તો કઈ સમજો ખોલતી નથી પણ બાટલી ખોલી હાલો ચાલ આપણે જમી સોડા પી લઈ મારી બાટલી જે ખોલવાની બાકી છે હજી તો જમવાનું બાકી છે પેટ પૂજા તો બ્લોકની સાથે નહીં બ્લોકની સાથે નહીં અમારે દિવ્યાબેન આવ્યા છે
બોલ જમવા ભૂખડ બધે જમવા માટે ક્યાં મોકલે હે દાદા અમારા હાલો તો અમે જમવા જઈએ શું શું જમવા હોય કોને ખબર ત્યાં સુધી બ્લોગની સાથે કન્ટિન્યુ બન્યા રહો બીજા લાઈનમાં જઈએ ફાઇનલી મિત્રો અમને બહુ ભૂખ લાગી ને મિત્રો બાકાજી બોલાવી દે બે ડીશ લીધી એક કઈ ખાશે નહીં તો અમારે પૂછી દે ફાઇનલી મિત્રો અમે જમી લઈએ ત્યાં સુધી બ્લોગની સાથે કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું ને પછી આવી ગયા ભેરાઈ ગામમાં ને અમે માતાજીના મંદિરે મેલડીમાના ગોખલાવાળી મેલડીમાના દર્શન કરવા આવ્યા છીએ તો તમારા સેલ્ફી ફોટો પણ રીલ્સ બનાવે છે તારા માટે દુનિયા છોડી દો દુનિયા બહુ હાયલા કેટલો મોટો રોડ છે જો હજી બધા અહીં હાલે ને મારા તો પગ દુખી જાય અહીંયા બેસી જાવ રામ રામ આટલું હાલીને આવ્યા હતા અને બીજે હાલવા લઈ જાય તો ગામડામાં તો વ્યવહાર કરાય જ નહીં ગામડામાં કોઈ દી ના બાહે ઘર જો ગાઈસ બહુ પાણી છે અમારે અહીંયા કરજો તો આપણે મેલડીમાં મંદિર આવી ગયું છે હું તો આવી ગયેલી છે જો પાણી તાળી પડો છે એમાં મેલડી ગૌતમનું ઘર રહ્યા છે પૂરું ગૌતમ ગંભીર નથી આપણે હા તમારે એક પડે ગઈ છે હા આગળ મારી આવે છે પડી ગઈ જો આવી ગયા માતાજીના દર્શન કરવા આપણે મંદિરે મને દિવસ યાદ છે ઇન્સ્ટા હું તને કહું ને મને એવો વિડીયો ઉતાર દેજો વાંધો તો ફાઇનલી મિત્રો આપણે લગ્નમાં લેવી આવ્યા ને હાંજ પડી જઈને બકાલો ફૂટે અમારા સુરતથી બેન આશુબેન આવ્યા મનસાબેન એનું બકાલો છે તો ખૂટે તો આપણે રાંધી નાખી રિક્ષામાં જો હવે જ્યાં છે લેવા આવ્યો હોય આપણે રસોઈ બસોઈ બનાવી નાખીને પછી જવાનું છે ફૂલદેડામાં ત્યાં સુધી બ્લોગની સાથે કન્ટિન્યુ બના રહો ફાઇનલી મિત્રો આપણે રેડી થઈ ગયા છે ને હવે આપણે નીકળીએ છીએ ફૂલદડામાં ધાર્મિકા તો લગ્નમાં નહોતી આવી તો ત્યાં જો રેડી થઈ ગઈ છે કેવી લાગુ છું કમેન્ટ બોક્સમાં જણાવી દેજો બાડી લાગે તો તમે ક્યાં જાવ છો અમે નાચવા મમ્મી હવે નીકળો ને હવે હાલો ને શરૂ થઈ ગયું ફટાકડા ફૂટવા માંડ્યા આ ગા માતા બે આવ્યા ગીત આવી જશે નીરુબેન આવે તો ફાઇનલી મિત્રો આપણે છે ને કાજલ કાજલ સોંગ આવી ગયું ત્યારબાદ અમે કાજલ કાજલ લેવા મળ્યા કેમ કે એ સોંગ આપણું બધાનું ફેવરિટ છે ત્યારે તો મોજ આવી ગઈ ને અમે બધાએ ગોળ કુંડાળું કરી નાખ્યું ત્યારબાદ અમે બધા લેવા મળ્યા મારા મામાની છોકરીઓને બધા હતા એટલે બહુ ત્યાં તો મારી ઘડિયાળ તૂટી ગઈ હતી પછી મેં મમ્મીને ઘડિયાળ અંબાવી હતી મારા હાથમાં જ ઘડિયાળ છે જો મને તો ફૂલ મોજ આવી તો આજે લગ્નમાં અમે ફૂલ મોજ કરી તો બહુ લગ્નમાં મજા આવી ને આપણે બ્લોગ અડધેથી સ્ટાર્ટ કર્યો તો આમ તો આખી